નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમેરિકાના વકીલોએ અદાણી ગ્રુપ પર લોન્ચ લેવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રુપના 100 કરોડ રૂપિયાનું ફંડિંગ ફગાવી દીધું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે તેલંગાણા સરકારે અદાણી જૂથને પત્ર લખ્યો છે કે સ્કિલ યુનિવર્સિટી માટે આપવામાં આવેલું 100 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવામાં નહીં આવે. કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના માછીમાર હરિભાઈ સોચાનું આજથી 22 દિવસ પૂર્વે પાકિસ્તાનની જેલમાં હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. મૃતકનો મૃતદેહને રાત્રિના સમયે તેમની અંતિમ વિધિ કરાવવામાં આવી હતી. માછીમાર સમુદ્ર સુરક્ષા સંઘે પાકિસ્તાન જેલમાં બંધ ભારતના માછીમારોને તાકીદે છોડવામાં આવે અને જેલમાં તેમને તબીબી સવલતો મળી રહે તે માટે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું હતું અને બીમાર વ્યક્તિની સારવાર પણ કરતો હતો. સમગ્ર ઘટનામાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી, જ્યારે બોગસ ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડોક્ટર સામે દત્તક આપવાના બહાને બાળકને વેચવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં નારોલથી વિશાલા જતા મુસાફરોને 1 મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રી બ્રિજનો એક સાઈડનો રોડ 1 મહિના માટે બંધ કરવામાં આવશે, તેમજ નારોલથી વિશાલા તરફના શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ શરૂ થશે. વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે, તેમજ 31મી ડિસેમ્બર સુધીમાં શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામકાજ ચાલશે. વિશાલાથી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે. વડોદરા નજીક આવેલ કોયલી ગુજરાત રિફાઇનરીમાં થયેલ દુર્ઘટનામાં ટેન્ક બ્લાસ્ટના મામલે લીલા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા, જેમાં તપાસ કરનાર અધિકારી દ્વારા 7થી વધુ અધિકારીઓને સૂચના અપાઈ છે. આ સાથે જ આજે સાંજ સુધીમાં સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ વિવિધ તપાસ કરનારા તપાસ કમિટી દ્વારા તપાસ અધિકારીને સુપ્રત કરી શકે છે. રાજ્યમાં નશાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે જ ડ્રગ્સ પકડવાનો સિલસિલો પણ યથાવત છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સામે આવેલી માહિતી અનુસાર 7 લાખ રૂપિયાની કિંમતનો 70 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ દરમિયાન 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ સહિત રૂપિયા 11.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકને કારણે મોત થતા લોકોમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. બાળક અચાનક ઢળી પડતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધી છે. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તાપમાનમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. મધ્યપ્રદેશના પંચમઢી, નર્મદાપુરમ અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 7 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. 3 રાજ્યોના ઘણા શહેરોમાં છેલ્લા 3 દિવસથી તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. આમલી બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. કાર ચાલકે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ કરણ અર્જુન 30 વર્ષે થિયેટરમાં ફરી એકવાર રિલીઝ થઈ રહી છે. તેના માટે ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રાકેશ રોશને નવું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ ટ્રેલરની ખાસ વાત એ છે કે તેમાં રિતિક રોશનનો વોઇસ ઓવર સાંભળવા મળે છે, જેનાથી તેના ફેન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા છે. 13મી નવેમ્બરે આ ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બર સુધી સંભલમાં બહારના લોકોને નો એન્ટ્રી છે. મંદિર મસ્જિદ વિવાદમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 20થી વધારે લોકો ઘાયલ થતા તેઓની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ તમામ જિલ્લાઓમાં સ્કૂલ અને ઇન્ટરનેટ અત્યારે બંધ કરી દેવાની સૂચના અપાઈ છે. જોકે 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ ઉપર પણ રોક લગાવવામાં આવી છે, જેના કારણે શહેરની સરહદ સીલ કરી દેવાઈ છે.
ભરતસિંહ સોલંકીના જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમર્થકોએ ભરતસિંહને જનયોદ્ધા ગણાવ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભરતસિંહનું શક્તિ પ્રદર્શન ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ભરતસિંહ સોલંકીના કમબેકના પોસ્ટર્સ લગાવાઈ રહ્યા છે. જોકે આ બધા વચ્ચે મહત્વની વાત એ છે કે ભરતસિંહના પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ પણ નથી. સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે બંધારણમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવામાં નહીં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટે 1976માં પસાર કરાયેલા 42માં સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટના CJI સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવના સુધી પણ વિસ્તરેલી છે. ઇઝરાયેલ અને લેબનોનના હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામના અહેવાલો વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. રવિવારે હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર 250થી વધુ મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. 7મી ઓક્ટોબર 2023 પછી 13 મહિનામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો છે. આ હુમલાઓ તેલ અવીવના પૂર્વી ભાગ પેતાહ ટિકવામાં થયા હતા. આમાં ઘણા લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પક્ષમાં પણ રાજીનામાનો તબક્કો શરૂ થયો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 16 સીટ્સ પર વિજય મેળવ્યો હતો. સાથે જ મહાવિકાસ અઘાડીને પણ મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. 101 બેઠકો પર ચૂંટણી લડનાર કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી અને 12.42% જ મત મળ્યા છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો તરફનો ઝુકાવ ખતમ થવાના કોઈ જ સંકેત દેખાઈ નથી રહ્યા. ભારત કેનેડાના સંબંધો પહેલેથી જ તંગ છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની રાજનીતિને ખાલિસ્તાની વોટ બેંક સાથે જોડી રહ્યા છે. હરદીપસિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ નક્કર પુરાવા ન હોવા છતાં કેનેડા સરકારે આ કેસમાં એક નવું પગલું ભર્યું છે. હવે પ્રાથમિક સુનાવણી વિના 4 ભારતીય નાગરિકો સામે સીધો ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. જોકે આ પહેલા સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડશે. તેથી આજે જ મહારાષ્ટ્રમાં નવા CMના નામની જાહેરાત થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર આજે દિલ્હીમાં BJP હાઈકમાન્ડ સાથે બેઠક કરશે, જેમાં એક CM અને 2 ડેપ્યુટી CMની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.